સુરેન્દ્રનગરમાં કન્યા કેળવણીને લઈ અને અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ક્ષત્રિય સમાજના યુવકે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ કેળવણી મંડળને અર્પણ કરી હતી। 2.13 લાખ જેટલી ચાંદલાની રકમ ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા કેળવણી મંડળને અર્પણ કરવામાં આવી હતી। હાલ 200 થી વધુ દીકરીઓ કેળવણી મંડળમાં રહી અને અભ્યાસ કરી રહી છે। નાનભાઈ પરમાર દ્વારા સમાજમાં નવતર અને પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, જેમાં સમાજમાં લગ્ન દરમિયાન ઘોર અને અન્ય ખોટા ખર્ચ ટાળી સમાજમાં શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપવાની અપીલ પણ કરવામાં આવી। કન્યા છાત્રાલયમાં લગભગ 17 સાલથી ગૃહમાતા તરીકેની ફરજ બજાવું છું। અહીંયા જો કે અમે દીકરીઓને સારી કેળવણી અને સારું એનું શિક્ષણ મળે, સારું એનું ઘડતર થાય એના માટે પ્રયાસો કરીએ છીએ। છતાં પણ આજે અમારે આ સમાજમાંથી પરમાર પરિવારના નાનભા કેશુભા પરમાર, જે એમના દીકરીબાના લગ્ન પ્રસંગ હોય અને જે ચાંદલાની રકમ આવી, તે અમારા બધા દીકરીઓને એના કન્યા કેળવણીમાં ઉપયોગમાં આવે એ હેતુથી અમારી કન્યા છાત્રાલયમાં ભેટ સ્વરૂપે 2,13,000 જેવી રકમ અમને અર્પણ કરી ગયા છે। ખરેખર આ એક સમાજને પ્રેરણારૂપી છે। અમારી આ કન્યા છાત્રાલયને સાહેબ રાજપૂત સમાજની કન્યા છાત્રાને સમાજમાં એક નવો ચીલો પાડી અને એમના દીકરીબાના લગ્નમાં જે આવ્યા 2,13,000 રૂપિયા ચાંદલો ખુદ અહીંયા એના સમગ્ર પરિવાર આવીને આપી ગયો છે। એટલે હું તો સૌથી પહેલા નાનુભા કેશુભા પરમાર એમના સમગ્ર પરિવારનો સંસ્થા દીકરીબા વતી